રાજકોટ કે જ્યાં જન્માષ્ટમી પહેલા ખાનગી મેળા સંચાલકોની તડામાર તૈયારી ચાલુ થઈ ગઈ છે। મેળા સંચાલકો માટે ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ નિયમો વધુ કડક કરી દેવામાં આવ્યા છે, ત્યારે રાજ્ય સરકારે જાહેર કરેલી એસઓપીનું પાલન કરવું પણ ફરજિયાત છે। 13 સભ્યોની કમિટી રાઇડર સેફટી ઇન્સ્પેક્શન કરશે। સ્થળ તપાસ કરી કમિટી સકારાત્મક અભિપ્રાય આપે તો જ મંજૂરી આપવામાં આવશે। દરેક રાઇડના ગેટ પર 5 બાય 5 ફૂટનું માહિતીનું બોર્ડ લગાવવું પણ ફરજિયાત રહેશે। સંચાલકોએ મેળાની તૈયારી શરૂ કરી પણ પ્રશાસન તરફથી હજી એક પણ મંજૂરી આપવામાં આવી નથી। પ્રશાસન તરફથી હજી એક પણ મેળા કે રાઇડને મંજૂરી નથી આપવામાં આવી। રાજકોટનો સાતમ આઠમનો મેળો સૌરાષ્ટ્રમાં સૌથી મોટો મેળો, લાખોની સંખ્યામાં લોકો અહીંયા આવે છે। માત્ર સૌરાષ્ટ્ર જ નહીં, ગુજરાતભરમાંથી લોકો સાતમ આઠમના આ મેળામાં જતા હોય છે અને એટલે જ સેફટી સ્ટાન્ડર્ડ ખૂબ જ મહત્વના થઈ જાય છે। રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ રાજ્ય સરકારે પણ મેળાઓની એસઓપી વધુ કડક કરી દેવામાં આવી છે।